આજે તો ગયા લગ્નમાં ને ઉપાડું પડ્યું મામેરું, તો વિડીયો પૂરો જોજો, મજા આવશે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ મિત્રો. પછી તો હવાના પોરમાં હું મારો ફોઈન છોકરો નીકળી ગયા તો હોન્ડા એક્સચેન્જ કરવા દઈ દીધું અમારું હોન્ડા ને લઈ લીધું એક જેટ. થોડુંક મેલું હતું એટલે હાલો થોડીક સર્વિસ કરાવી દે, કેમ કે જવાનું હતું લગ્નમાં. સર્વિસ કરીને આવી ગયા હતા દુકાનમાં, કેમ કે દુકાને કોઈ હતું નહીં, મારે બેવાનું હતું. તો હું મારો ફોઈન છોકરો હાલતા થઈ ગયા હતા, કેમ કે જવાનું હતું લગ્નમાં, એટલે લગ્ન તરફ. જોઈ લ્યો શું કે લાઈક કરતા જાજો. હોન્ડાને લાગી હતી ભૂખ એટલે પાઈ દીધું 500નું પેટ્રોલ નાખીને પાછું ચડાવી દીધું તો હાઈવે ઉપર. લાગતો તો તડકો ને ઊભા રહી ગયા શેરડીનો રસ પીવા. પછી શું દઈ દીધું એક ગ્લાસ. જોઈ લ્યો ઓલો કેમ પીવે હે. હાલો તો હું પી લઉં, હું કેની રાહ જોઉં છું. હજી પહોંચ્યા નહીં તા તો ફાટક બંધ દેવાય ગયું. અમે પહોંચ્યા તા તો રેલગાડી જતી. પછી તો ફાઇનલી પહોંચી ગયા હતા જ્યાં લગ્નમાં જવાનું હતું અહીંયા. આપણે તો સીધા હુઈ જ ગયા હતા. પછી તો હોન્ડા લઈને નીકળી ગયા તમે 4 કેમ કે જવાનું હતું નાવા. પછી તો પહોંચી ગયા હતા નાવા. જોઈ લ્યો કેવું નાવાનું. પછી તો નાઈ ધોઈને થઈ ગયો તો મસ્ત એનો. જોઈ લ્યો નાઈને સીધું ઉપાડવું પડ્યું મામેરું. વિચાર કરતો તો કેમ ઉપાડવું, પછી તો હું ઉપાડી લીધું. ખાલી લુગડાને ખાડી જ ઉપાડી હતી ત્રાહમાં. થોડેક આગળ હાલીને ગયા તો ડીજેની બહાબાટી બોલતી હતી. મેં કીધું હાલો હું થોડુંક રમી લઉં. નાના હાથમાં મામેરું છે. તો હવે આ બ્લોક અહીંયા જ પૂરો કરી, મળીએ નવા બ્લોકમાં.